या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा शुक्लां ब्रह्मविचारसारपरमां आद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहाम् हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम्। आओ कथाना आरंभे આપણે આજે પવિત્ર શ્રાવણ માસ, એમાંય ભારત પ્રમાણે જો જોઈએ તો ભૌમ પ્રદોષ, શિવ ભક્તોને માટે પ્રદોષ એક બહુ ઉત્તમ યોગ ગણાય છે, અનુષ્ઠાન ગણાય છે. દારિદ્ર્ય દહન શિવ સ્તોત્રનો આપણે પાઠ કરીએ. આ સ્તોત્રનો મહિમા એવો છે કે કોઈ પણ રીતની આર્થિક મુશ્કેલીમાં વ્યક્તિ હોય, અથવા તો છેલ્લા શ્લોકમાં જેમ કહ્યું છે, શારીરિક બીમારી હોય, રોગ નિવારણ માટે છે. સંપત્તિ આપનારું આ સ્તોત્ર છે. તમારા કોઈ બિઝનેસના કે કોઈ પ્રોજેક્ટ અટકી પડ્યા હોય, શ્રદ્ધાપૂર્વક જો આ સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો બહુ સારા પરિણામ પ્રાપ્ત થાય છે, સંતાનોની અભિવૃદ્ધિ થાય છે. એ રીતનું આ સ્તોત્ર, અને મહર્ષિ વસિષ્ઠે આ સ્તોત્રની રચના કરી છે. હું કથાઓમાં હંમેશા આવા જે અનુષ્ઠાન હોય, બહુ પ્રસિદ્ધ નહીં હોય, તમે કદાચ પહેલાં ઓછા લોકોએ સાંભળ્યું હશે, પણ શાસ્ત્રોનું દોહન કરી આવા અનુષ્ઠાનના સ્તોત્રનું આપણે પારાયણ કરતી. વિશ્વેશ્વરાય નરકાર્ણવતારણાય કર્ણામૃતાય શશિશેખરધારણાય કર્પૂરકાંતિધવલાય જટાધરાય દારિદ્ર્ય દુઃખદહનાય નમઃ શિવાય ગૌરીપ્રિયાય રજનીશકલાધરાય કાલાંતકાય ભુજગાધિપકંકણાય ગંગાધરાય ગજરાજ વિમર્દનાય દારિદ્ર્ય દુઃખદહનાય નમઃ શિવાય ભક્તિપ્રિયાય ભવરોગભયાપહાય ઉગ્રાય દુર્ગભવસાગરતારણાય જ્યોતિર્મયાય ગુણનામ સુનૃત્યકાય
દારિ ચરમાંબરાય શવભસ્મ વિલેપનાય ભાલેક્ષણાય મણિકુંડલમંડિતાય મંજીરપાદયુગલાય જટાધરાય દારિદ્ર્યદુઃખદહનાય નમઃ શિવાય પંચાનનાય ફણિરાજવિભૂષણાય હેમાંશુકાય ભુવનત્રયમંડિતાય આનંદભૂમિવરદાય તમોમયાય ભાનુપ્રિયાય ભવસાગરતારણાય કાલાંતકાય કમલાસનપૂજિતાય નેત્રત્રયાય શુભલક્ષણલક્ષિતાય દારિદ્ર્યદુઃખદહનાય નમઃ શિવાય રામપ્રિયાય રઘુનાથવરપ્રદાય નાગપ્રિયાય નરકાર્ણવતારણાય પુણ્યેષુ પુણ્યભરિતાય સુરાર્ચિતાય દારિદ્ર્યદુઃખદહનાય નમઃ શિવાય મુક્તેશ્વરાય ફલદાય ગણેશ્વરાય ગીતપ્રિયાય વૃષભેશ્વરવાહનાય માતંગચર્મવસનાય મહેશ્વરાય દારિદ્ર્યદુઃખદહનાય નમઃ વસિષ્ઠેન કૃतं સ્તોત્રં સર્વરોગનિવારણં સર્વસંપત્કરં શીઘ્રં પુત્રપૌત્રાદિવર્ધનં ત્રિસંધ્યં યઃ પઠેન્નિત્યં સહિ સ્વર્ગમવાપ્નુયાત. ઓમ ગં ગણપતયે નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી મહાલક્ષ્મ્यै નમઃ. શ્રી મહાસરસ્વત્यै નમઃ. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ધ્યાયે નિત્યં મહેશં રજતગિરિનિભં ચારુચંદ્રાવતંસં રત્નાકલ્પોજ્વલાંગં પરશુમૃગવરા ભીતિહસ્तं પ્રસન્नं
પદ્માસીનૌ સમંતાત સ્તુતમમરગણૈર વ્યાઘ્રકૃતિં વસાનમ વિશ્વાદ્યમ વિશ્વબીજમ નિખિલભયહરમ પંચવક્ત્રં ત્રિનેત્રમ. બોલીએ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. આત્મીય સ્વજનો, અમેરિકાનું સનાતન ભારતીય પરંપરાનું એક અનોખું તીર્થધામ અંબાજી ધામ, શ્રી શક્તિ મંદિર એટલાન્ટા. એમાં પવિત્ર શ્રાવણ માસમાં નિજાનંદને માટે સ્વાંત સુખાય. હમણાં જો આદરણીય ભૂપાજી સાથે સંવાદ કરતો હતો કે કથાઓ અનેક હેતુ માટે થતી હોય છે, અને એ હેતુ કથાનો કયો છે એના પરથી કથામાં શ્રોતાઓની સંખ્યા નક્કી થતી હોય છે. સંખ્યા અને ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને. અમેરિકાનું ખાસ મેં જોયું છે, નોર્થ અમેરિકામાં. ગોવિંદ કાકા, આપ તો બહુ અનુભવી છો. ફંડ રેઝિંગ માટે જ્યારે કોઈ કથા થાય એટલે એમાં આયોજકોનું પણ ઇન્વોલ્વમેન્ટ એટલું બધું હોય. 6-8 મહિના પહેલા ભીખુભાઈ આખી કમિટી ઇન્વોલ્વ થઈ જતી હોય કે ટાર્ગેટ સેટ કર્યો છે, આટલા ભેગા કરવાના છે. સમાજમાંથી બધાને એકને સંપર્ક કરીને સામ દામ જે બધું તમને બહુ સરસ રીતે આવડે છે. આટલા મોટા પ્રોજેક્ટ એમને કરે છે. આજે તમારે તિલક કરવાનું છે, ને તમારે વ્યાસ પૂજન કરવાનું છે, ને તમારે આરતી કરવાની છે, ને તમારે આવવાનું છે, અને એ પછી પોતાના સ્વજનો, પરિવારજનો અથવા કોઈક એવો ઘણા એવા લોકો છે કે મારું 5 વર્ષના પિન્ટુનો બર્થડે હોય ને તો એ 250 માણસ તો અમે ઘરના જ ભેગા થઈ જઈએ, એવા પરિવારો હોય. તો ત્યાં આગળ એ કથાનું સ્વરૂપ, કારણ કે છેલ્લા 35 વર્ષથી અનેક કથાઓ વિશ્વભરમાં ને એમાં નોર્થ અમેરિકામાં કરી એટલે મને ખબર છે. પણ આ કથા વિલક્ષણ એ રીતની છે પ્રિય સ્વજનો કે એમાં કોઈ ફંડ ફાળવનો હેતુ નથી. પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય અને વર્તમાન પ્રેસિડેન્ટ અને આપણા વિપ્રવર્ય પૂજારીજી સંદીપભાઈ સાથે મારે વાત થતી. શિવ પુરાણ શું છે એ બધાને ખબર પડે, ગ્રંથનો અભ્યાસ થાય. કેવળ પેલું સંગીતનું તુન ચાલ્યા કરતું હોય ને એ રીતે જે કથાઓ થતી હોય, વાતમાં મારો મહાદેવ કરી તત્વ શું, એ સંદેશ લોકોને પહોંચે, આ હેતુ કથાનો છે. અને આવા સાત્વિક હેતુથી જ્યારે આયોજન થયું એમાં સહયોગ તો જોઈએ જ. ભલે આપણે ફંડ ફાળાનો ઉઘરાણા કરીને વચ્ચે બધાને તમે કેટલા આપશો ને તમે શું આપશો એવું નથી કરવાનું, પણ
વ્યવસ્થા માટે પણ સહયોગ તો જોઈએ. કોઈ પણ પ્રકારની એ વગર એટલા સહજતાથી, એટલી સરળતાથી આ સાત્વિક કાર્યમાં સહયોગ આપીને મુખ્ય મનોરથી તરીકેની સેવા એ સ્વીકારી. આમ તમારો પરિવાર સાથેનો પરિચય તો ઘણો જૂનો, પણ સંબંધોમાં પણ એક પેલું અપડેટ કરવું પડે ને. ગઈકાલે મેં વાત કરી હતી એવી રીતે. તો આ કથાના નિમિત્તે આત્મીય બહેન કિશોરી સાથે એ રિલેશનશીપને પણ અપડેટ કરવાની આવે. આ નિમિત્તે એટલી સરસ પરિવાર સાથે તો આત્મીયતા હતી જ, પણ બહેન સાથે વિશેષ કરીને મારા કીર્તિભાઈ સાથે થયું. રૂપલબેન રાજુભાઈએ સહમનોરથી પદ, એ પણ મને બેને કિશોરીએ કહ્યું કે અમે મુખ્ય મનોરથી બન્યા એટલે ફોન કર્યો કે રૂપલબેન આપણે સાથે બેસીને કથા સાંભળવી છે. એ હેતુ કેટલો શ્રેષ્ઠ છે તમે વિચાર કરો. કોઈ નવી રેસ્ટોરન્ટ ખુલી હોય અને એને કોઈક આઈટમ તમે જમી આવો ને તમને ગમે તો ફોન કરો કે નહીં કે અમે આ હોટલમાં જઈને, કઈ આઈટમ બોલો, કોઈક નામ આપો. હા, ના ના, હોટલ આઈટમનું નામ આપો. હોટલ આપણે શું કામ અહીંયા કહીએ. ઢોસા ખાઈ આવ્યા, બહુ સારા હતા, કહીએ કે નહીં. અને બીજી વખત અમે જઈએ તમે આવજો સાથે, બહુ મજા આવે છે ત્યાંમાં. સંસાર કોઈ ફિલ્મ સારી જોઈ હોય તો આપણે લઈ જઈએ કે ચલો આપણે મિત્રો છીએ, કરીએ સાથે. એવી રીતે અમે એક સાત્વિક પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. અમે એક આધ્યાત્મિક પ્રવૃત્તિ પવિત્ર શ્રાવણ માસમાં કરીએ છીએ. અને કેટલો વિશ્વાસ હશે બેનને કે ફોન કરે એટલે ના આવે જ નહીં, હા જ આવે. એવી રીતનું અમારા રૂપલબેન રાજુભાઈને બાંધવા માટે ગયા છે એટલે પણ છે. હા, બાંધેલા અનેક અનેક પરિવારો. મારા રક્ષાબેન અને કમલેશભાઈનું તેવું છે ને કે એમની હું વાત કરીશ એમને નહીં ગમે. ઘણા લોકો એટલા લો પ્રોફાઇલ હોય, મને વિનંતી કરે કે ગુરુજી સેવામાં જે આનંદ આવે છે તો પ્રિય સ્વજનો, આવા અનેક સ્વજનોના સહયોગથી આ સત્કર્મમાં આપણે પ્રવેશ કરીએ. ગઈકાલે આપણે સ્કંદ પુરાણ આધારિત મહાત્મ્ય શિવ મહાપુરાણનું એનું આપણે દર્શન કર્યું. આવો આજે ગ્રંથમાં પ્રવેશ કરીએ. આ ભૌમ પ્રદોષના પવિત્ર દિવસે, પવિત્ર શ્રાવણ માસમાં વ્યાસપીઠ આપ સૌને અત્યંત ભાવપૂર્વક ભોળાનાથની દિવ્ય લીલાઓનું વર્ણન કરતો આ ગ્રંથ શ્રી શિવ મહાપુરાણમાં સ્વાગત કરે છે આપનું. નમઃ પાર્વતી પતયે. આદ્યંત મંગલમજાત સમાન ભાવ માર્યમ તમીશમજરામરમાત્મદેવમ પંચાનનમ પ્રબલ પંચ વિનોદશીલમ સંભાવયે મનસી શંકરમંબિકેશમ. અંબિકાના ઈશ, માં જગદંબાના સ્વામી એવા ભગવાન મહેશ્વરનું, ભગવાન શંકરને સંભાવે, મનથી એમનું ચિંતન કરીએ છીએ, એમના પ્રત્યે અત્યંત આદર વ્યક્ત કરીએ છીએ. કોઈ પણ
તત્વનું ચિંતન ક્યારે થાય, મનોમન તમને એ વ્યક્તિના વિચાર ક્યારે આવે? બે રસ્તો છે. ઇંગ્લિશમાં જેને કહેવાય છે લવ ઓર હેટ. કાં તો જે વ્યક્તિ પ્રત્યે તમને ખૂબ તિરસ્કાર હોય એના મનમાં તમને વિચારો વારંવાર આવ્યા કરે, અને જે વ્યક્તિ પ્રત્યે અત્યંત પ્રેમ હોય એના વિચાર પણ વારંવાર આવે. કેટલીક વખત લોકો પૂછે કે ભગવાનનું સ્મરણ કરવું છે પણ થતું નથી, બહુ હાર્ડ પડે છે, કેમ? એનું એક જ કારણ છે, ઈશ્વર પ્રત્યે પ્રેમ નિર્માણ કરો તો પછી ઈશ્વરને યાદ કરવાનો પ્રયાસ નહીં કરવો પડે, ઈશ્વર આપોઆપ સ્મરણમાં આવ્યા કરશે. કારણ કે જેના પ્રત્યે આપણને પ્રેમ હોય એનું સ્મરણ આપોઆપ થાય. સામો વ્યક્તિ આપણું સ્મરણ કરે છે કે નહીં એની આપણે ફિકર કરતા નથી, આપણે સ્મરણ કરીએ છીએ એનો આપણને આનંદ છે. જે લોકોની ઉંમર 45, 50, 55 ઉપર હશે એમને અનુભવ હશે. પ્રત્યેક માતા પિતા સંતાનોને પ્રેમ તો કરતા જ હોય, સ્વાભાવિક છે. આ દેશની અંદર રહી બાળકો મોટા થાય, 16 વર્ષ, 18 વર્ષ હાઈસ્કૂલ પાસ કરે ને પછી યુનિવર્સિટીના એજ્યુકેશન માટે જાય, એટલે ઘરે રહીને જો છોકરાઓ ભણતા હોય ને તો એ મા બાપને તો આનંદ થાય કે મારા છોકરાઓ ઘરે રહીને ભણે છે, ભણવામાં હોશિયાર પણ છે અને ઘરે રહીને ભણે છે. પણ મોટે ભાગે કોઈક એવો અભ્યાસ કરવો છે, એવી યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું છે, ઘરથી દૂર જવું પડે. સંતાનો જ્યારે દૂર જાય એ સંતાનો તો પોતાના અભ્યાસમાં, સ્ટડીમાં, ક્લાસીસ લેવા અને જોબ કરવી, નાની મોટીની બધામાં એટલા વ્યસ્ત હોય, પણ માતા પિતા સવારે નાસ્તો કરવા બેસે ને તોય એણે નાસ્તો શું કર્યો હશે, લંચ લેવા બેસે તોય મારો દીકરો મારી દીકરી શું કરતા હશે, ડિનર માટે બેસે. શરૂઆતમાં પૂછે ને ત્યાં છોકરાઓ જવાબ પણ આપે, પણ ત્યાં ગયાના 2 મહિના 3 મહિના થાય ને તમે બહુ ફોન કરો ને તો કે મામ, પછી તને ફોન કરું એવો મેસેજ પહેલા મૂકવો પડે, અને પછી સાહેબ કે મેડમનો આવે કે યસ યુ કેન કોલ મી. પણ વિચાર તો આવે ને, ઓફકોર્સ. ભગવાન શંકરને જ્યારે પ્રિય સ્વજનો આપણે પ્રેમ કરીએ છીએ, ઈશ્વર જ્યારે મહત્વનો લાગે છે પછી એનું સ્મરણ આપોઆપ થાય છે. સંભાવયે મનસી શંકરમંબિકેશમ. પ્રથમ પૂછેલું જરા ગઈકાલનું કેટલું યાદ છે? શિવ પુરાણમાં કુલ શ્લોકો કેટલા? 24,000. બરાબર છે. સંહિતાઓ કેટલી? 7. નામ બોલો. સૌથી પહેલી સંહિતા કઈ છે? ના, સૌથી પહેલી વિદ્યેશ્વર સંહિતા છે. આવો આપણે વિદ્યેશ્વર સંહિતામાં પ્રવેશ કરીએ. પહેલા અધ્યાયનું મંગલાચરણ તો આપણે કર્યું. પ્રસંગ એવો છે પ્રિય સ્વજનો કે મહર્ષિ વ્યાસ વર્ણન કરી રહ્યા છે. ગઈકાલે આપણે સાંભળ્યું હતું, તમને યાદ હશે. ગ્રંથ મૂળ કહેવાયો છે ભગવાન શંકર દ્વારા નંદિકેશ્વર. પણ નંદિકેશ્વરે પછી આ પ્રેરણા કોને આપી? સનત કુમારોને આપી. સનત કુમારોએ આ જ્ઞાન મહર્ષિ વ્યાસને આપ્યું અને આ ગ્રંથનું લેખન કર્યું છે મહર્ષિ વ્યાસ. વ્યાસ મહર્ષિ વર્ણન કરે છે, પ્રયાગમાં જ્ઞાની મહાપુરુષોનું એક સંમેલન ચાલી રહ્યું હતું, જ્ઞાન યજ્ઞ ચાલતો. આજની ભાષામાં કહીએ તો કોન્ફરન્સીસ. પ્રિય સ્વજનો, તમે સનાતન વૈદિક સંસ્કૃતિના સુવર્ણ ભૂતકાળને જોશો તો પ્રયાગ, હરિદ્વાર, નૈમિષારણ્ય
આ બધા જે એવા પવિત્ર સ્થાનો છે કે જ્યાં આગળ વારંવાર ઋષિઓના જ્ઞાન સત્રો થતા રહે છે. આધુનિક યુગમાં જેમ ડૉક્ટર્સ હોય તો ડૉક્ટર્સનું એક સંમેલન પિરિયોડિકલી થતું હોય, એન્યુઅલી, જે બધા ડૉક્ટરો ભેગા. આપણું કયું કે આપી કેવું છે ને, ડૉક્ટર આપી વર્ષમાં એક વખત થાય. એ પોતાના પ્રોફેશનમાં કઈ નવી વસ્તુ આવી છે, મેડિકલ સાયન્સમાં શું આગળ વધ્યું છે, ગવર્મેન્ટની પોલિસીઓ શું બદલાઈ છે, એના વિશેના આઈડિયાઝ એક્સચેન્જ કરવામાં આવે. જે વ્યક્તિ કંઈ નવું સંશોધન કર્યું એ શેર કરે. મેડિકલ સાયન્સનું થાય એવી રીતે મને લાગે છે આહોવા હોટલ એસોસિએશનનું એનું પણ થાય છે. દરેક ક્ષેત્રના દરેક લોકો કંઈક નવું જાણવા મળે, કંઈક સાથે ભાવના એવી હોય કે પરસ્પરમ ભાવયંતઃ, એકબીજાના સહયોગથી સાથે રહીને આપણે આગળ વધતા રહીએ, વિકાસ કરતા રહીએ એક કમ્યુનિટી તરીકે. પ્રાચીન ભારતમાં એવા ઋષિઓના જ્ઞાન યજ્ઞ થતા હતા. ઘણી વખત તો તમે વર્ણન સાંભળો પુરાણોમાં, 1000 વર્ષનું જ્ઞાન સત્ર. આપણા બધા જે કન્વેન્શન થાય બહુ તો વીકેન્ડના હોય કે બહુ 7 દિવસનું કદાચ હોય. એનાથી લાંબા કન્વેન્શન આજના યુગમાં તો મેં સાંભળ્યા નથી. ઋષિઓના જ્ઞાન યજ્ઞો થતા એ 1000 વર્ષ ચાલે, અને એમાં જે વિચારોની આપલે થાય. કેટલા દિવ્ય ગ્રંથો રચાયા છે. શિવ પુરાણ પણ એવી રીતે સર્જાયું છે. પ્રયાગમાં ઋષિમુનિઓનું જ્ઞાન સત્ર ચાલે છે. ત્યાં આગળ સુતજી પધાર્યા. સુતજીને જોઈને બધા ઋષિમુનિઓ પ્રસન્ન થઈ ગયા છે. એમનું સ્વાગત કર્યું, સત્કાર કર્યું અને કહ્યું કે હે રોમહર્ષણજી, આપે વ્યાસજી પાસેથી ખૂબ જ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, પુરાણોની વિદ્યાઓ પ્રાપ્ત કરી છે. સુતજીની વિશેષતા એ છે કે સુતજી પાસે કથાઓનો ભંડાર છે. આપણે તમે જોજો, કોઈ પણ પ્રસંગ શરૂ થાય ને, સુતુવાચ કરીને શરૂ થાય. જેવી રીતે સમુદ્રમાં રત્નોનો ભંડાર છે, એવી રીતે સુતજી આપની પાસે કથાઓનો ભંડાર છે. અને પછી ઋષિઓએ કહ્યું કે કળિયુગ આવશે. અહીંયા કળિયુગ ભવિષ્યની વાત થઈ રહી છે. અત્યારે આપણા માટે કળિયુગ વર્તમાન છે. પણ જે લક્ષણો કયા છે થોડાક વર્ણન કરું, બધા પૂરેપૂરા તો નથી કરતો. એ વર્ણન ભવિષ્યકાળમાં થયું છે કે કળિયુગ આવશે ત્યારે આવું થશે, આવું થશે. અને વર્ણન જો વાંચીએ ને તો આપણને લાગે કે આ બધા ઋષિ મુનિઓ જાણે આપણી વચ્ચે જ ક્યાંક આંટો મારીને ગયા છે. પહેલું કહ્યું કે કળિયુગ જ્યારે આવશે ત્યારે મનુષ્યો પ્રાપ્તે કલિયુગે ઘોરે નરા પુણ્ય વિવર્જિતા. લોકો પુણ્ય કાર્યથી, સત્કાર્યથી દૂર રહેશે. કોઈને ખોટા માર્ગે લઈ જવો હોય ને તો એ સહેલું પડશે, પણ કોઈને સન્માર્ગે લઈ આવવો હોય, કોઈની પાસે કોઈ સારી પ્રવૃત્તિ કરાવવી હોય તો ઇટ વિલ બી અ ટફ જોબ. કોઈને ફિલ્મ જોવું કંઈ ખરાબ કામ છે એવું મારું કહેવાનો આશય નથી, પણ બેસર એક્ટિવિટી. કેવળ ઇન્દ્રિયોનું મનોરંજન થાય, ઇન્દ્રિયોને ગલગલિયા થાય, આંખને કંઈક સારું જોવાનું મળે, કાનને કંઈક સારું સાંભળવાનું, એટલે ટુચકા ને કંઈક હે કરવાનું કે આવું કંઈક મળે. પૂજ્ય ડોંગરેજી મહારાજ જેને કહેતા લુલીબાઈ, આ જીભને કંઈક ચટાકા કરવાના થોડાક મળે, થોડુંક સ્પર્શ સુખ હોય, થોડીક આમ સુગંધ, આવું કંઈક હોય તો લોકો તરત ભેગા થઈ જાય. પણ જેમ જેમ તમે પ્રવૃત્તિને શ્રેષ્ઠ કરતા જશો, તમે ક્વોલિટીના સ્ટાન્ડર્ડ વધારતા જશો, એમ એમ પછી લોકોને ભેગા કરવા અઘરું થતું જશે. આદરણીય ભીખુભાઈ છે, આદરણીય ઉપાજી છે, ભરતભાઈ છે,
અનુભવી ટ્રસ્ટીઓ, આવતીકાલે શું કામ આપણું જે વોટ્સએપ ગ્રુપ કે એવું કંઈ હોય ને એમાં એક નાનકડું ન્યૂઝ મૂકી દો કે આવતીકાલે સાંજે 6 વાગે શક્તિ મંદિરના સુમન સેન્ટરમાં બોલિવૂડની કોઈ હિરોઈન આવી છે અને એ નાચવાની છે અને ઇટ ઇઝ ફ્રી ફોર ઓલ. એના માટે કોઈ ફી નથી, એન્ટ્રન્સ ફી નથી, કશું જ નથી અને બરાબર 6 વાગે આવીને નાચવાની છે. તમે બધા કેટલા સમજણા છો બોલો, તમે તરત હસવા માંડે. એક મેસેજ મૂકી દો, 6 વાગ્યા સુધીની રાહ જુએ કાલે લોકો. પછી અરે 4 વાગ્યામાં તો બધો ટ્રાફિક જામ, પાર્કિંગ લોટ ફૂલ. સાડા 4 વાગ્યામાં તો સુમન સેન્ટરમાં પડે એના કટકા. થાય કે નહીં આવું ભરતભાઈ? એક નાનકડો મેસેજ ખાલી મૂકી દો કે આ થવાનું છે કાલે, બસ. બોલો કેટલું સહેલું હતું લોકોને ભેગા કરવાનું, સો ઇઝી. હવે તમે જરાક સ્ટાન્ડર્ડ ઊંચું કરતા જાઓ. તમે કહો કે કવિ સંમેલન છે, સરસ મજાની કવિતાઓનો પાઠ, ભારતથી સારા કવિઓ આવ્યા છે ગુજરાતના અને એ લોકો કરવાના છે. સંખ્યા કેટલી થઈ જાય તમને ખબર પડી ગઈ? ઓછી થઈ જાય? એનાથી ઉપર જરા કરો કે ઇન્ટેલેક્ચ્યુઅલ કંઈક ટોક, બુદ્ધિ. પેલું કવિતા મનને પ્રસન્ન કરે, હવે બુદ્ધિનો વિષય કંઈક રાખો. ઇન્ટરનેશનલ પોલિટિક્સ અને અત્યારે જે બધી વર્લ્ડમાં ચાલી રહ્યું છે એના વિશે બૌદ્ધિક ચર્ચા. 2 યુનિવર્સિટીના ડબલ PhD કરેલા 2 પ્રોફેસરો આવીને કાલે આ વાત કરવાના છે. કેટલા લોકો આવે? એનાથી હજી ઉપર જાઓ કે આવતીકાલે સવારે 8 વાગે ઉપનિષદ ઉપર ચર્ચા કરવાની છે. આત્માની વાત કરવાની છે. માંડુક્ય ઉપનિષદમાં જે ઓમકારની વિભાવના છે, એ ઓમ તત્વ શું છે એના વિશે 1.5 કલાકનું પ્રવચન કાલે સવારે 8 વાગે થશે. કેટલા લોકો દેખાય? જોયું? એક દ્રષ્ટિએ જુઓ તો લોકોને ભેગા કરવું કેટલું સહેલું હતું, અને બીજી દ્રષ્ટિએ જુઓ તો લોકોને ભેગા કરવાનું કેટલું અઘરું થયું. પ્રિય સ્વજનો, આ કળિયુગનું લક્ષણ છે. પુણ્ય કર્મને માટે, આત્માના વિકાસને માટે, જ્યાં વ્યક્તિને પોતાનો વિકાસ કરવાનો, પોતાનું જીવન સફળ કરવાનું છે, પુણ્યનું ભાથું બાંધવાનું છે, એવી પ્રવૃત્તિ માટે જો લોકોને બોલાવો, 15 જાતના સવાલ પૂછે. અમને આગલી રોમાં બેસવા મળશે, જમવામાં અમારે માટે સ્પેશિયલ અરેન્જમેન્ટ થશે, મહાપ્રસાદ લેવામાં અમને આરતી કરવા બોલાવશો. કેટલી જાતના સવાલ આવે. આ પહેલું લક્ષણ ઋષિમુનિઓ કહે છે, પુણ્ય કર્મથી માણસ દૂર જતો જશે. અને એક વસ્તુ સ્પષ્ટ છે ભાઈ, જો જીવનમાં પુણ્ય કર્મ નહીં કરીએ તો પાપાચાર, દુરાચાર આપોઆપ થશે. એના માટે કોઈને શીખવાડવું પડતું નથી. બીમર ઉપર આ લાઈટ હોય, એ લાઈટને ઓછી કરો એટલે અંધારું આપોઆપ આવે. અંધારાને લાવવું પડતું નથી. પ્રકાશ ઓછો થાય એટલે અંધારું આવે. કોઈ એમ કહેશે કે ભાઈ જાનું બહારથી
4-5 ટ્રક ભરીને અંધારું લઈ આવો નહીં અંદર નહીં, પ્રકાશ ઓછો કરો, અંધારું આપોઆપ આવશે. આજકાલ લોકોની દલીલ હોય છે ને, we don't go to temples, we don't read scriptures, અમે સંતોની વાતો નથી સાંભળતા, અમે બધું નથી કરતા. That doesn't mean we are bad people. સારા છો, અમે નથી કહેતા કે તમે ખરાબ છો, પણ જો તમે મંદિરમાં નહીં જાઓ, તમે ધર્મના ગ્રંથોનું અધ્યયન નહીં કરો, તમે સાત્વિક મહાપુરુષોના સાનિધ્યમાં નહીં રહો, એમની પાસેથી પ્રભાવી વિચારો નહીં લો, તો ધીરે 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 મન નબળું પડતું જશે. અને દેખાશે ક્યારે? જ્યાં સુધી જીવનમાં બધું બરાબર ચાલે છે ને ત્યાં સુધી વાંધો નહીં આવે. સહેજ સ્પીડ બ્રેકર જો આવશે ને જીવનમાં, સહેજ તકલીફ આવશે, એ વખતે પછી ખબર પડશે કે કેવી નાની વાતોથી તમે કેટલા અપસેટ થઈ જાઓ છો, કેવી નાની સમસ્યાથી તમે ડિપ્રેશનમાં જતા રહો છો. તમારે સાયકિયાટ્રિસ્ટ પાસે જઈને અઠવાડિયાના અડધા પોણા કલાકના સેશન લેવા પડે છે. એ કેમ થયું? કારણ કે ધર્મથી દૂર ગયો માણસ. હી ઇઝ અ ગુડ સિટીઝન. રસ્તા પર ગાડી બરાબર સ્પીડ લિમિટમાં ચલાવે છે, બરાબર ટેક્સ ભરી દે છે, બધું સરસ કરે છે, પણ ધર્મ જો નહીં હોય તો માણસ અંદરથી વિખરાતો જાય છે, અંદરથી તૂટતો જાય છે. અને એ લોકોને સમજાતું નથી. આજે પશ્ચિમની દુનિયામાં ચમક દમક તો સરસ છે, બધી લોકો બહુ સારા છે, સહેજ તકલીફ આવે માણસ વિખરાઈ જાય, કાં તો કોઈ વ્યસનોનો ગુલામ થઈ જાય, કાં તો દવાઓના ડોઝ પર ચડી જાય, ટકી શકતો નથી. શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય, સંતોનું સાનિધ્ય હોય, ધર્મનું આચરણ કર્યું હોય, ભક્તિ ઉપાસના કરી હોય, તો માણસ અંદર આવે તકલીફ, નહીં આવે એવું નહીં, એને સામે ફેસ કરવાની જે હિંમત છે, મારો પ્રભુ મારી સાથે છે, મારો ઈશ્વર મારી સાથે છે. એક વ્યક્તિના જીવનમાં બહુ તકલીફ આવી એટલે એને રિબેલ થઈને કહ્યું, ઉર્દુમાં એક શાયરી છે, બંદે કો જો તડપાય વો બંદે કા ખુદા નહીં. આટલી મેં ભક્તિ કરીને અમને જીવનમાં તકલીફ આવે, ભગવાન છે જ નહીં. બંદે કો જો તડપાય વો બંદે કા ખુદા નહીં. ત્યારે એક સાત્વિક ભક્ત હતો, એને કીધું कि बंदे में खुद तड़पता है वो बंदे से जुदा नहीं. मारा जीवन में जो तकलीफ आई होय तो मारो ईश्वर मारी साथे छे, ए माराथी जुदो नथी. आ श्रद्धा प्रिय स्वजनों धर्मनु आचरण हशे तो थशे, नहीतर माणस सदाचार जेवो घटशे के दुराचार વધશે. કળિયુગનું ત્રીજું લક્ષણ કહ્યું, સત્ય વાર્તા પરાંગ મુખા. લોકો સત્ય બોલવામાં થી વિમુખ થઈ જશે. સાચું કોઈને સાંભળવું નથી, અને કારણ કે કોઈને સાચું સાંભળવું નથી એટલે પછી લોકો પોલિટિકલી કરેક્ટ રહેશે, સોશિયલી પ્રોટોકોલ જાળવીને આપણે શું કામ કોઈને કહેવું. કારણ કે સાચું કોઈને સાંભળવું નથી એટલે સાચું બોલવાવાળા લોકો પણ ઓછા થઈ જશે. મોટા થવું, વાલા થવું છે સૌને, વાતો કરીને ખોટી. વાલા થવું છે સૌને, વાતો કરીને ખોટી. કડવું છતાંય સાચું કહેનાર ક્યાં મળે છે?
આજના યુગમાં જો આવો કોઈ વ્યક્તિ આપણી સાથે હોય ને પ્રિય સ્વજનો, તો તમે સમજજો આપણે બહુ ભાગ્યશાળી છીએ. જે ક્યારેક આપણા કાન પકડી શકે, આપણે ક્યાંક ભૂલ કરતા હોઈએ તો કહી શકે કે આ તમે ખોટું કરો છો, આવું ન કરાય. ઇતર માણસ પાસે થોડીક 1-2 ડિગ્રી આવી જાય, થોડીક સંપત્તિ આવી જાય, સમાજમાં પ્રતિષ્ઠા થાય, એટલે અમને બધી ખબર પડે છે. તમે અમને કહેવાવાળા કોણ? તમારે અમને કહેવાનું નહીં. માતા પિતાનું કોઈને સાંભળવું નથી તો પછી બીજા તો ક્યાં કહેવા જાય? આવું કોઈ વ્યક્તિ રાખજો પ્રિય સ્વજનો. અને આવો વ્યક્તિ જ્યારે આપણને સત્ય કહેતો હોય ને, ત્યારે એની તરફ કડવાશ નહીં કરતા. જોજો કે એને મારા પ્રત્યે કેટલી લાગણી છે. આ અર્થમાં કબીરજીએ કહ્યું, નિંદક નિયરે રાખી આંગન કુટી જવાય. સફેદ જબ્બો છે, એમાં પાછળ જો કોઈ ડાઘ પડ્યો હોય તો સ્વાભાવિક છે, મને તો ખબર ના જ હોય ને, મને કેવી રીતે ખબર પડે પાછળ ડાઘ પડ્યો છે? એ તો કોઈ ખરેખર નજીકનો વ્યક્તિ હોય એ આવીને કે, ગુરુજી તમારો જબ્બો તો બહુ સરસ છે, પણ આ પાછળ જરાક ડાઘ પડ્યો છે, ધ્યાન રાખજો. એમ ઘરે જઈને હું જોઉં, થેન્ક યુ, તમે મારું ધ્યાન દોજો, હું ડાઘ કાઢી નાખીશ. પોતાનો વ્યક્તિ હોય એવી રીતે આપણા દોષ જે બતાવે, આપણી ભૂલ બતાવે, પણ એવું સત્ય બોલવાવાળા લોકો બહુ ઓછા હશે. ખોટી પ્રશંસા કરી કરીને આપણે આમ હિન્દીમાં જેને કહે ને, ચને કે જા પેડ પે ચઢાને વાલે, આહા તમે એટલે તમે, તમે એટલે તમે. આનાથી બહુ સાવધાન રહેજો ભાઈ. ગમે બહુ, ઇટ ઇઝ અ મ્યુઝિક ટુ અવર ઇયર્સ. કોઈ આપણા વખાણ કરે ને કે હા હા હા, સાવધાન થજો. આજે સંસાર એવો છે કે કોઈ વખાણ કરે બધાને હારા લાગે. પીઠ ફરે પછી શું બોલે છે કોને ખબર? કૈલાસ પંડિત કરીને એક સરસ શાયર મિત્ર હતા મારા કરતા ઉંમરમાં મોટા, બહુ નાની ઉંમરે બિચારા સંસાર છોડીને જતા રહ્યા. એમને બહુ સરસ શેર છે કે, મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે. મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે, મારા ગયા પછી જ મારી વાત થઈ હશે. માણસની જેવી પીઠ ફરે ને પછી જ એના વિશે લોકો શરૂ કરે. કલિયુગનું આ લક્ષણ છે. સાચું નહીં બોલે પણ લોકો બીજાની નિંદામાં તત્પર રહેશે. પરાપવાદ નિરતાહા. સામામાં ખોટ શું છે એની સામે કહેવાની હિંમત નહીં હોય. નિંદા કોને કહેવાય? એ વ્યક્તિ ન હોય ને એના વિશે ખોટી વાતો કરવાનું નામ નિંદા છે. વ્યક્તિની સામે તમે કહી શકો કે આ તમારા જીવનમાંથી તમે સુધારો તો સારું, એ સત્ય ભાષણ છે. પણ વ્યક્તિ ન હોય ને પછી એના વિશે કહેવું એ નિંદા છે. પરાય સંપત્તિને હડપી લેવામાં લોકો તત્પર હશે. પોતાનું જે સ્વજન છે, પતિ માટે પત્ની ને પત્ની માટે પતિ, એનાથી સંતોષ નહીં હોય, બીજા હારા લાગતા હશે. આ મોટા ભાગે શરૂઆત પુરુષ કરે. હા, તારી વાત આવી ને એના પહેલા પેલી વાત આવી હતી. નક્કી જ હતું, અમે બધું ગોઠવ્યું હતું કે તારે ગોઠવવાનું ત્યાંની સાથે, પણ શું તારો કાકો જબરો સેલ્સમેન. પેલી વાત અમે આગળ વધારતા હતા એ અટકાઈને તને પહેરાઈ ગયો. જો પેલી કમ્યુનિટીમાં જ અંદર અંદર ખબર પડે ક્યાં ગયું એ પેલું પાત્ર. જો એને કેવો પોતાના ઘરને સ્વર્ગ બનાવી દીધું ને આવું કર્યું. એક વખત સાંભળે, બેન 2 વખત સાંભળે, 5 વખત સાંભળે, પછી બોલતા તો એને આવડે છે ને. તમને એમ લાગે છે કે
અમારે કોઈ નહોતું. એ જે શરૂ થાય, આકર્ષણ બીજામાં વધારે રહેશે. પ્રિય સ્વજનો, દાંપત્ય જીવનમાં પોતાના જીવન સાથીની સરખામણી કોઈની સાથે કરશો. હું જ્યારે ભાગવતની કથા કહું ને એમાં રૂક્મિણીનો પત્ર જ્યારે કહું, રૂક્મિણીએ ભગવાન શ્રી કૃષ્ણને જે પત્ર લખ્યો છે એમાં પહેલા જ શ્લોકમાં રૂક્મિણીએ સંબોધન કર્યું છે, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતાંતે. ભુવન સુંદર, ભુવન એટલે સૃષ્ટિ, સુંદર એટલે શ્રેષ્ઠ. હે કૃષ્ણ, તમે સમગ્ર સૃષ્ટિમાં શ્રેષ્ઠ છો. આ સુખી લગ્ન જીવનનો પાસવર્ડ છે. ક્યારેય કોઈની સાથે કમ્પેરિઝન કરો જ નહીં. કળિયુગમાં લોકો કરશે. ઘણા બધા લક્ષણો પછી બ્રાહ્મણ કેવા થશે, ક્ષત્રિયો કેવા થશે, વૈશ્ય કેવા થશે, શૂદ્ર કેવા થશે, સ્ત્રીઓ કેવી થશે, સંતાનો કેવા થશે, એ સમજાવીને પછી પ્રયાગના આ જ્ઞાન સત્રમાં ઋષિમુનિઓ સૂતજીને પૂછે છે કે સૂતજી, એતેષામ નષ્ટ બુદ્ધિનામ સ્વધર્મ ત્યાગશીલિનામ પરલોકે પીહલોકે કથમ સુતગતિર ભવેત. આવી રીતે જેની બુદ્ધિ નષ્ટ થઈ છે અને જેમણે પોતાના સ્વધર્મ ત્યાગશીલી નામ, જેણે પોતાના ધર્મનો સ્વધર્મનો ત્યાગ કર્યો છે, એ લોકોને પછી ઇહલોક અને પરલોક, આ સૃષ્ટિ અને મૃત્યુ પછીની જે એમની ગતિ થાય એમાં કેવી રીતે એમને કથમ સુત ગતિ, એમને ઉત્તમ ગતિ કેવી રીતે મળશે, એમનું થશે શું? હવે જો ઋષિમુનિઓનું જ્ઞાન સત્ર શેના માટે ચાલે છે કે સમાજ જે દિશામાં જઈ રહ્યો છે, આગળ જતા તકલીફ છે, સમસ્યા છે, જે સમાજને ખ્યાલ નથી આવતો. પ્રિય સ્વજનો, સંતાન કોઈ ખોટા માર્ગે જતું હોય ને, દીકરો કે દીકરી, વડીલોને અનુભવ હોય, બેટા આ માર્ગે ન જવાય, આ રસ્તો બરાબર નથી, બેટા આગળ જઈને તકલીફ છે આમાં. પણ એ સંતાનને ત્યાં કંઈક આકર્ષણ લાગે છે, એને માનતું નથી. બેટા આવા લોકો સાથે કંપની ન રખાય, આવા લોકો સાથે સંબંધ ના રખાય, બેટા આમાં આગળ જઈને સારું નથી. પણ એ વખત એને મજા આવે છે. સમાજનું શું થશે એની ચિંતા ઋષિઓને સતાવતી હોય છે. જે રીતે સંતાનનું શું થશે એની ચિંતા માતા પિતાને સતાવતી હોય છે. ઋષિઓ, મહાપુરુષો, સંતો, વિદ્વાનો, જ્ઞાની, બ્રાહ્મણો એ સમાજના મા બાપ છે. પ્રિય સ્વજનો, એમ ન સમજતા કે આપણી પાસે લોકો જોડી લઈને ઉઘરાવવા માટે આવે છે. શું જોઈએ છે મહાપુરુષો? બે રોટલી તો ગમે ત્યાં એને પોતાના ઘરમાં પૂરતી છે, લોકોને જમાડે એટલું એની પાસે છે. વિદ્વાન, જ્ઞાની, બ્રાહ્મણ, સંત આપની પાસે આવે છે પ્રિય સ્વજનો એટલા માટે કે એને સમાજની ચિંતા છે કે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે. ધર્મને નામે, ભક્તિને નામે માત્ર લોલે લોલ, શાસ્ત્રની ફિકર નથી. એવા સમયમાં પ્રયાગના જ્ઞાન સત્રમાં ઋષિમુનિઓએ સૂતજીને પ્રશ્ન પૂછ્યો છે. અને પ્રશ્ન પૂછ્યો કે એમનું શું થશે એટલું જ નહીં, એમની જે આ પાપ છે, એમનો જે દુરાચાર છે, એનો નાશ કેવી રીતે થાય. પહેલા તો જે ખોટા માર્ગે જઈ રહ્યા છે એ અટકે કેવી રીતે, અને જે ખોટું થઈ ચૂક્યું છે એનો પાપ કેવી રીતે નષ્ટ થાય. આ બે પ્રશ્નો પૂછે. સુજી કહે છે, સાધુ પૃષ્ઠમ સાધવો વસ્ત્રૈલોક્ય હિતકારકમ, ત્રૈલોક્ય હિતકારકમ.
તમે જે પ્રશ્ન પૂછ્યો છે ત્રણેય લોકનું હિત કરનારો પ્રશ્ન છે. વેદાંત સાર સર્વસ્વમ પુરાણમ ચૈવ મુત્તમમ ધારકરમ સર્વાગૌધોદ્ધારકરમ પરત્ર પરમાર્થદમ. સમગ્ર વેદાંતનો સાર અને એવું એક ઉત્તમ પુરાણ એ છે શિવ પુરાણ. એના શ્રવણથી, એના અધ્યયનથી અને જે સાંભળીએ અથવા તો અધ્યયન કરીએ એના આચરણથી કલી કલ્મષ વિધ્વંસી યસ્મિન શિવયશ પરમ. કલી કલ્મષ, કલીના પાપ, કલીના દોષ છે એ નષ્ટ થાય છે, વિધ્વંસ થાય છે. એનું કારણ આ મહાપુરાણમાં ભગવાન શંકરના યશનું વર્ણન છે. અને આ પુરાણ ધર્મ ચતુર્વર્ગ ફલપ્રદમ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચતુર્વિધ પુરુષાર્થની સિદ્ધિ કરનારું છે. વિશેષ ખાસ કહ્યું વિદ્યેશ્વર સંહિતાના પ્રથમ અધ્યાયની અંદર, બીજા અધ્યાયમાં મહિમા કરતા કે ભગવાન શંકરની દિવ્ય લીલાઓ તો છે જ, એનો જે છઠ્ઠી સંહિતા છે, નામ યાદ છે આપને? કૈલાસ સંહિતા. એ કૈલાસ સંહિતામાં કૈલાસ સંહિતા તત્ર તતોપી પરમાસ્મૃત, આખો ગ્રંથ મહાન છે શિવ પુરાણ, પણ એમાં એક કૈલાસ સંહિતા છે એ તો શ્રેષ્ઠ છે. એનું કારણ બ્રહ્મ સ્વરૂપિણી સાક્ષાત પ્રણવાર્થ પ્રકાશિકા, એ તો સાક્ષાત બ્રહ્મનું સ્વરૂપ છે. કારણ એમાં પ્રણવનો અર્થ, ઓમકારનો અર્થ પ્રકાશિત કર્યો છે. એ કૈલાસ સંહિતાનું મહાત્મ્ય કરતા કહ્યું કે કૈલાસ સંહિતાયાસ્તુ મહાત્મ્યમ વેત્તિ શંકર. એ કૈલાસ સંહિતાનું મહાત્મ્ય કેવળ અને કેવળ ભગવાન શંકર જાણે છે. કૃત્સ્નમ તદર્થમ વ્યાસશ્ચ તદર્ધમ વ્યાસશ્ચ તદર્ધમ વેદ્મ્યહમ. સંપૂર્ણ મહાત્મ્ય તો કેવળ ભગવાન શંકર જાણે છે, અડધું મહાત્મ્ય વ્યાસ મહર્ષિ જાણે છે, અને વ્યાસજી જે જાણે છે એનું અડધું એટલે પા ભાગનું મહાત્મ્ય સુતજી કહે છે કે હું જાણું છું. આવી એ કૈલાસ સંહિતા એમાં છે. એ જે સાંભળે છે, ઓમકારની જે આરાધના કરે છે, એના ચિત્તની શુદ્ધિ થાય છે. મહિમા બતાવ્યો. ત્યાર પછી સાધન અને સાધ્યનો ખૂબ સરસ વિચાર કર્યો છે. પ્રસંગ એવો છે કે આ ઋષિઓનું જે જ્ઞાન સત્ર ચાલી રહ્યું છે એમાં મુનિનામ શતકુલીનાનામ બ્રુવતા મિતરેતરમ. શતકુલીન વેદાંતનો શબ્દ છે, તાત્વિક શબ્દ છે. સીધે સીધો અનુવાદ થાય તો 6 કુળ ના સંતો, 6 કુળના મહર્ષિ. પણ આ 6 કુળ કયા? વેદાંતના 6 અંગ છે, વેદના 6 અંગ છે. These are 6 schools of thought. બહુ ટૂંકમાં કહું, અને હંમેશા પ્રયાસ એવો હોય છે કે વાર્તાઓ તો આપ ટીવી સિરિયલો સાંભળીને કે ગમે ત્યાંથી જાણી લેશો, પણ શિવ પુરાણનો જે મહિમા છે, પ્રિય સ્વજનમાંનું જે જ્ઞાન છે, એ તો થોડાક એકેડેમિક અપ્રોચથી જઈએ અને થોડાક સિન્સિયર થઈને બેસીએ તો જ સમજાય છે. સૌથી પહેલું છે મીમાંસા. વેદ છે એ વેદના પછી ષડ દર્શન છે, 6 પ્રકારના દર્શન. એમાં સૌથી પહેલું છે મીમાંસા.
વેદના 3 કાંડ છે: કર્મકાંડ, ઉપાસના કાંડ અને જ્ઞાન કાંડ. આ ત્રણેયના વેદાર્થ વિષયક વિચારને મીમાંસા કહી છે. એમાં મીમાંસાના 2 પ્રકાર: પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. પૂર્વ મીમાંસામાં વધારે કર્મકાંડ છે. જે યજ્ઞ યાગાદિક તમે કરતા હો એ બધો પૂર્વ મીમાંસાનો વિષય છે. યજ્ઞ પણ એક સાયન્ટિફિક પ્રક્રિયા છે પ્રિય સંતો. આ બધા પર પ્રભુની કૃપાથી મેં તો રિસર્ચ કર્યું છે. વિશ્વભરની યુનિવર્સિટીઝના સ્કોલર્સની સાથે હું સંપર્કમાં હોઉં છું. મોટી મોટી કોન્ફરન્સીસમાં જવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય છે. કેવળ આપણા લોકો વાત કરે ને તો ઘણા લોકો આ તો બધા મારા જો કીધા કરે, પણ વેસ્ટર્ન યુનિવર્સિટીના સ્કોલર્સ જ્યારે આ વાત કરે ને ત્યારે લોકો અચ્છા. હું અહીંયા આવ્યો, હાર્વર્ડથી આવ્યો છું. હાર્વર્ડના જે સ્કોલર્સ પ્રોફેસર ડાયના એક, પ્રોફેસર જ્હોન ફુટવલ્ડર, ફિલિપ ફુટવલ્ડર, તમે મળો તો તમને ખબર પડે કે કેટલા ઊંડાણમાં લોકો જાય છે. પ્રોફેસર ડાયના એક સાથે હું મિનિમમ છેલ્લા 25 વર્ષથી સંપર્કમાં છું. એને લખેલું એક પુસ્તક મેં 25 વર્ષ પહેલા વાંચેલું. પુસ્તકનું નામ દર્શન. નામ સંસ્કૃત છે, દર્શન. ઇંગ્લિશમાં છે બુક, પણ નામ છે દર્શન, DARSHAN. 25 વર્ષ પહેલા લખેલું. અને એમાં હાર્વર્ડની સ્કૂલ ઓફ ડિવિનિટીની ડિરેક્ટર પ્રોફેસર ડાયના એક, 2 દિવસ અમે સાથે હતા. મેં મારા પુસ્તક હનુમાનમાં ગ્રંથમાં એને રિફર પણ કરી એના નામ સાથે. કેટલી રીતનું રિસર્ચ આ લોકો કરે છે. તમે વિચાર કરો, ભારતમાં જે કેટલાક પ્રતિષ્ઠિત મંદિરો છે, તિરુપતિ બાલાજી. તિરુપતિ બાલાજીના ફોટા કેટલા બધા ઘરે ઘર હશે. દુનિયાભરમાં દરેક શહેરમાં તિરુપતિ બાલાજીનું મંદિર હોય, પણ છતાંય લોકો 8-8 કલાક લાઈનમાં ઊભા રહી અને ત્યાં તિરુપતિના દર્શને જાય છે કે નહીં? એ તો ના કે આ ફોટો લ્યો, તિરુપતિ બાલાજી દર્શન કરી લીધા અમે. 8 કલાક લાઈનમાં ઊભા રહ્યા. આપણે તો ઠીક છે, પ્રભુની કૃપાથી વ્યવસ્થા હોય એ રીતે જઈએ તો શાંતિથી આપણને દર્શન થાય. ત્યાં પેલી ટિકિટની વ્યવસ્થા છે એ કરો, તમને બેસવા મળે, પૂજન કરવા મળે. તો તમે સામાન્ય માણસ જુઓ એની શ્રદ્ધા. 8-8, 10-10 કલાક પેલા પાંજરાઓમાં જે લાઈનમાં ઊભા કરતા આવે અને જ્યાં ભગવાનના મંદિર આગળ આવે ત્યાં તો એટલી ભીડ, ગોવિંદા ગોવિંદા કરે, વિચારો 5 સેકન્ડ, મિનિટ તો દૂર રહી, 5 સેકન્ડ દર્શન ના કરી શકે, તોય આમ લાગે ને કે આપણે વૈષ્ણવો, શ્રીનાથજી ઘેરે ઘેર ફોટા છે કે નહીં? બોલો. બેનો પેન્ડન્ટ બનાવીને પહેરે છે કે નહીં? તમે આંખ બંધ કરો ને શ્રીનાથજીનું સ્વરૂપ તમારી સામે આવે કે નહીં? તમે ભલે 2 વીક માટે ઇન્ડિયા આવ્યા હો, પણ જે વૈષ્ણવતા હોય અંદર, એમ થાય કે ભલે 1 દર્શન થાય કાં તો 2 દર્શન થાય. શૃંગારના દર્શન થશે, રાજભોગના દર્શન થશે, પાછા આવી જઈશું. અને એમાં તો જે તમને મજા આવે છે, એક ધક્કે અંદર ને બીજે ધક્કે, તો આપણે કે આ તો જમનાજીની લહેરો કહેવાય. એમાં બાકી પેલો ઝાપટીઓ શું કામ? બોલો. તમે ઘરે રહીને શાંતિથી નથી કરી શકતા દર્શન?
કશું ખેંચે છે. અંબાજી જઈએ આપણે, કેટલું સરસ મંદિર છે. ભારત જઈએ એટલે થાય કે ભાઈ અંબાજી દર્શન કરવા જઈએ આપણે. ઘણા પ્રતિષ્ઠિત મંદિરો છે, જગન્નાથપુરી છે, દ્વારકાધીશ છે. કેમ લોકો જાય છે આમાં? આપણે તો કહી દઈએ લોકોની શ્રદ્ધા છે, પ્રેમ છે. કેટલાક બહુ રેશનાલિસ્ટો પોતાને સમજતા હોય, પોતાને બહુ રેશનાલિસ્ટ સમજતા હોય. કોનું વાગ્યું? બા તમે હતા, અમે નક્કી કર્યું ત્યારે. પણ ઇગ્નોરન્સ ઓફ લો ઇઝ નોટ એન એક્સક્યુઝ. એવું છે તો એ તો એક ખિસ્સામાંથી કાઢીને બીજા ખિસ્સા મૂકવા જેવું થયું. પ્રિય સ્વજનો, કેટલાક બહુ પોતાને બુદ્ધિશાળી સમજતા હોય ને નાસ્તિક હોય, લોકો કહે છે આ તો બધી અંધશ્રદ્ધા છે, મોબ સાયકોલોજી, આ બધા નામ આપેલું. હાર્વર્ડ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ડિવિનિટીની ડિરેક્ટર અમેરિકન લેડી સંશોધન કરે છે આના ઉપર. કિર્લિયન ફોટોગ્રાફી છે અને કહે છે કે જે માણસની, જીવતા માણસની ઓરા હોય એવી રીતે મૂર્તિની પણ ઓરા હોય છે. મૂર્તિ એ કેવળ પથ્થરનો આકાર નથી, સમજી ચાલજો. અને એને 3 પેરામીટર્સ આપ્યા. જેટલા લાંબા સમયથી, બીજું જેટલી સંખ્યામાં લોકો, નંબર ઓફ પીપલ, અને ત્રીજું ફ્રીક્વન્સી, જેટલી વારંવાર એ મૂર્તિના દર્શન કરે એટલી એ મૂર્તિમાં પાવર વધે છે, મૂર્તિની ઉર્જા વધે છે. અને એ ઉર્જા જે વધે એના દ્વારા ભક્તની પ્રાર્થનાઓનો સ્વીકાર થાય છે, એ ભક્તને પરિણામ મળે છે. આ તાળીઓ ભૂપેન્દ્રભાઈ પંડ્યા માટે નથી, આ તાળીઓ પ્રોફેસર ડાયના એક માટે છે. હું એને ઈમેલ કરીને કહીશ કે મેં આજે તારી વાત કરી કથામાં. 25 વર્ષ પહેલા બોર્ન ઇન અ કેથોલિક ક્રિશ્ચિયન ફેમિલી એક લેડી આ સંશોધન કરે છે ભારતના મંદિરોમાં ફરી ફરીને. કિર્લિયન ફોટોગ્રાફી છે અને સામાન્ય સ્ત્રી નથી પાછી. હાર્વર્ડની યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ડિવિનિટી, એટલે ફિલોસોફીની જે બ્રાન્ચ છે એને સ્કૂલ ઓફ ડિવિનિટી કહે છે, એની ડિરેક્ટર છે. અને એ સંશોધન કરીને એને પુસ્તક લખ્યું દર્શન. વિચાર કરો, આ મંદિરો બનાવનારા, આ પૂજા પદ્ધતિ વિકસાવનારા આપણા ઋષિઓ કેટલા બુદ્ધિશાળી હશે. આટલા વર્ષો પછી જ્યારે કોઈક સંશોધન કરીને એના પરિણામો બતાવે છે કે એના પરિણામ આવા આવે છે, તો એ આખું પરિણામ આવું પ્રાપ્ત થાય એટલા માટે આ વ્યવસ્થા કરવી પડે. એ ગોઠવનારા આપણા ઋષિઓ કેટલા બુદ્ધિશાળી હશે. માટે પ્રિય સ્વજનો, ધર્મ, અધ્યાત્મ એ શાસ્ત્ર છે. ઇટ ઇઝ અ પરફેક્ટ સાયન્સ. યાદ રાખજો. યજ્ઞ એ પરફેક્ટ સાયન્સ છે. આપણે યજ્ઞ એટલે અગ્નિ પ્રજ્વલિત હોય, મંત્ર, બ્રાહ્મણો મંત્ર બોલતા હોય ને, જાઓ તલને ઘી સ્વાહા 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 કરીને એ ભગવાન હારું કરજો. એ યજ્ઞ નથી, એની પાછળ પરફેક્ટ સાયન્સ છે. આપણે ત્યાં કેવા કેવા યજ્ઞો થતા. પર્જન્ય યજ્ઞ. ભારત એટલે કૃષિ પ્રધાન સંસ્કૃતિ, ખેતીવાડી, અને વખતે વરસાદ ઉપર જ આધારિત હોય. વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ જો વરસાદ ના આવે તો સમાજની સ્થિતિ શું થાય?
અને એ વખતે આખો ખેડૂત વર્ગ બ્રાહ્મણો પાસે આવે, ગુરુદેવ કંઈક માર્ગદર્શન આપો, 3 વર્ષ થઈ ગયા, એક વાદળું આકાશમાં આવ્યું નથી. અને એ વખતે બ્રાહ્મણો રિસર્ચ કરી અને યજ્ઞ કરે, યજ્ઞ પર્જન્ય યજ્ઞ થાય, એના પરિણામે વરસાદ આવે. પુત્ર કામેષ્ટિ યજ્ઞ, રામાયણની કથા સાંભળો આપ. હું જયારે રામાયણની કથા કહું ત્યારે પ્રસંગ તો બધા જ જાણો છો, વાર્તાઓ તો બધાને ખબર છે. સંતાન નહોતું દશરથ રાજાને, 3 લગ્ન કર્યા છતાં સંતાન નથી થતું. અને એ વખતે વશિષ્ઠ ગુરુની આજ્ઞાથી શૃંગી ઋષિના આચાર્ય પદે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરવામાં આવે છે. અને યજ્ઞનો પ્રસાદ 3 રાણીઓને વહેંચ્યો ને પરિણામે રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્નનો જન્મ થાય છે. આ ઇતિહાસ છે. એટલે યજ્ઞ એટલે એમ નહીં સમજતા કેવળ સ્વાહા સ્વાહા છે. જે ઈચ્છા તમે નક્કી કરો, સંપત્તિની પ્રાપ્તિ માટે યજ્ઞ હોય, શ્રી સુક્તમનો યજ્ઞ, શ્રી યજ્ઞ, આખું શાસ્ત્ર એ પૂર્વ મીમાંસા છે. અને તેથી તમને વિદ્વાન બ્રાહ્મણો જ્યારે આહુતિ આપતી વખત કહે ને કે આહુતિ આ રીતે અપાય, આટલી જ અપાય, આ પદ્ધતિથી અપાય, એની પાછળ સાયન્સ છે. લોકોને એમ કે જેટલું વધારે નાખીએ મુઠ્ઠા ભરીને એટલું સારું, ના થાય સારું. એનું મેઝરમેન્ટ હોય છે. કયા દ્રવ્યની આહુતિ આપવી, કેટલી આહુતિ આપવી, એ વખતે કયો મંત્ર બોલવો, પરફેક્ટ સાયન્સ. એ આખું શાસ્ત્ર એ પૂર્વ મીમાંસા. અને બીજી ઉત્તર મીમાંસા એક જ્ઞાન કાંડ છે અને ઉપાસના કાંડ છે. ખાસ કરીને નિવૃત્તિ માર્ગના જ્ઞાનીઓ જે હોય એને જીવનમાં કોઈ અભિલાષા નથી. પૂર્વ મીમાંસામાં જે યજ્ઞ યાગાદિક છે ને અભિલાષા છે, કંઈક જોઈએ છે, અમારો ધંધો ચાલવો જોઈએ, અમારો પ્રોજેક્ટ સફળ થવો જોઈએ, પુત્ર સંતતિ થવી જોઈએ કે પુત્રી થવી જોઈએ. આ સકામ યજ્ઞો છે બધા. વરસાદ આવવો જોઈએ. અહીંયા આગળ અમે ફેક્ટરી નાખીએ છીએ, અહીંયા આગળ અમે દુકાન કરીએ છીએ તો એ દુકાન ચાલવી જોઈએ, અમારો બિઝનેસ સફળ થવો જોઈએ. આ બધા સકામ યજ્ઞો છે. એ પૂર્વ મીમાંસામાં આવે. ઉત્તર મીમાંસામાં નિવૃત્તિ માર્ગ છે. ઈશ્વરે ઘણું આપ્યું છે, હવે કેવળ આત્માનો વિકાસ કરવો છે. સાંસારિક કોઈ વસ્તુ જોઈતી નથી. ભીતરનું જ્ઞાન અથવા તો ભક્તિ કરવી છે, એનો આનંદ લેવો છે. તે ઉત્તર મીમાંસામાં છે. પૂર્વ મીમાંસા વ્યાસ મહર્ષિના પુત્ર શિષ્ય છે જૈમિની, એમણે લખી છે. અને ઉત્તર મીમાંસા મહર્ષિ વ્યાસ દ્વારા રચિત છે. ત્યાર પછી આવે છે વેદાંત. લિટરલી મિનિંગ વેદનો અંત, પણ અંત એટલે એન્ડ નહીં, એસેન્સ ઓફ વેદ, તે વેદાંત છે. એમાં મહર્ષિ વ્યાસ રચિત બ્રહ્મસૂત્ર અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા એ વેદાંત છે. ત્યાર પછી આવે ત્રીજું વૈશેષિક દર્શન, કણાદ મુનિ પ્રવર્તિત. વૈશેષિક દર્શન એટલે આજની ભાષામાં કહું તો ફિઝિક્સ, વૈશેષિક દર્શન છે. કણાદ, કણ, એટમ, આખી સૃષ્ટિ જે એટમની દિવ્ય લીલા છે. તમને લાગે કે આ શેન્ડેલિયર આટલું મોટું વર્ષોથી લાગ્યું છે, વર્ષો સુધી રહેશે, જડ છે. એ જડ નથી. એની બારીકાઈથી તમે જુઓ તો એની અંદર ગ્લાસનું એક હશે કે ક્રિસ્ટલ. એ ક્રિસ્ટલને હજી બારીકાઈથી જાઓ તો એની અંદર મોલેક્યુલ્સ,
મોલેક્યુલની અંદર જરી જાઓ તો એટમ, અને એટમની અંદર પણ જાઓ તો ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, પ્રોટોન, અને હવે જે લેટેસ્ટ ફિઝિક્સ છે પોઝિટ્રોન. વ્યાસપીઠ પરથી તમને આવા શબ્દો બહુ ઓછા સાંભળવા મળશે, પણ એ કણ છે. કણાદે વૈશેષિક દર્શન. ત્યાર પછી ચોથું છે ન્યાય દર્શન, ગૌતમ મુનિ દ્વારા પ્રવર્તિત. આજની જેટલા લોકો લોજિક અને રેશનલની વાત કરતા હોય ને એમને ન્યાય દર્શન ભણાવવું છે. એકે એક તત્વ ઈશ્વર વિશેનું લોજિકલ આન્સર. ન્યાય દર્શન છે. પાંચમું સાંખ્ય દર્શન, ભગવાન કપિલ દ્વારા પ્રવર્તિત. શ્રીમદ ભાગવતના 3જા સ્કંદમાં એનું સાર આપ્યો છે. ભગવાન કપિલ જેમાં દેવહૂતિને ઉપદેશ કરે છે, અને આખી ઘટના બની એ સિદ્ધપુર, ગોવિંદય આપણું મેહોણાનું. સિદ્ધપુર, સરસ્વતી નદીના તટે બિંદુ સરોવર. બેન તમે તો યાત્રા કરી હશે ને. ઘણા મહર્ષિ કપિલ. અને છઠ્ઠું છે યોગ દર્શન, ભગવાન પતંજલિ દ્વારા પ્રવર્તિત. અથ યોગાનુશાસનમ. યોગ છે. આટલું સરસ શાસ્ત્ર ભારતનું હતું, લોકો નહોતા સમજતા, પણ એ શાસ્ત્ર પશ્ચિમ વાળાઓએ અભ્યાસ કર્યો અને યોગનું કર્યું. યોગા એટલે આપણે બધા યોગા 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 કરતા થઈ ગયા. યોગ એ કેવળ સેટ ઓફ એક્સરસાઇઝીસ નથી. યોગ એ કેવળ બ્રીધિંગ ટેકનિક નથી. એ તો છે જ, જે શરીરના આસનો આપણે કરીએ છીએ. અમારા આત્મીય મિત્ર સ્વામી રામદેવજી એટલું સરસ કામ છેલ્લા 10-15 વર્ષમાં કર્યું, સમગ્ર વિશ્વમાં યોગને પ્રચલિત કર્યું, વન મેન આર્મી તરીકે. યોગ એટલે કેવળ શરીરની કસરતો કે બ્રીધિંગ ટેકનિક નથી. એ તો ઇટ્સ અ ટીપ ઓફ એન આઈસબર્ગ. એનાથી આગળ છે યુઝ ટુ જોઈન, ઈશ્વર સાથે એકરૂપ થવું. અને એની શરૂઆત ક્યાંથી થાય? માણસ પોતાની સાથે જોડાય. આજે થયું છે શું? આ ટીન 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 જે વાગે છે ને, એ નાનકડા રમકડાથી અને ઇન્ટરનેટથી આપણને એમ લાગે છે કે આપણે આખી દુનિયા સાથે જોડાયેલા છીએ. પણ આખી દુનિયા સાથે જોડાયા છીએ ને, એ ઇલ્યુઝનરી છે, ભ્રામક છે. વાસ્તવિકતા એ છે કે આપણે પોતાનાથી વિખૂટા પડતા જઈએ છીએ. પોતાથી અને પોતાનાઓથી. પતિ પત્ની એક સોફા પર સાથે બેઠા હોય, એ બંને એકબીજાને અડી શકે પણ એકબીજાના ફોનને ન અડી શકે. આ એની મિત્રો સાથે વાત કરતો હોય, આ એના સ્વજનો સાથે વાત કરતી હોય, એટલે તમે બે સાથે છો, તમે બે વાત કરો ને. એને શું કે છે અલ્પેશ, પેલું ઓનલાઈન જે હોય ને, એક વર્ચ્યુઅલ રિયાલિટી. Virtually they are connected, factually they are not. સ્વથી છૂટો પડતો જાય છે અને જે પોતાના ખરેખર છે એનાથી છૂટો પડતો જાય છે. પહેલા તો એને જોડવો પડે, યોગ. અને સ્વ સાથે જ્યારે મેળાપ થાય પછી પરમાત્મા સાથેનો મેળાપ બહુ અઘરો નથી. આ યોગ દર્શન.
તો આ 6 કુળ કેટલાને યાદ રહે મને ખબર નથી, પણ પૂજ્ય શ્રી ભાઈ યુટ્યુબ ચેનલ પર આ વારે ઘડીએ વિડીયો જોશો તો યાદ રહેશે, રિવાઇઝ કરવું પડશે. એના બધા આચાર્યો મહર્ષિઓ બ્રહ્માજી પાસે ગયા છે અને કહ્યું કે કહ પુમાન સર્વતત્વેભ્ય પુરાણ પરતઃ પર. આ અલગ 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 વિચારધારાઓમાં રહીએ વાત જુદી, પણ કોઈ એક એવું પરાત્પર તત્વ છે, કોઈ એક એવો પુરાણ પુરુષ છે જે બધા જ તત્વોથી પર હોય, બિયોન્ડ એવરીથિંગ એવરીબડી, એન્ડ સ્ટીલ ટેકિંગ કેર ઓફ એવરીવન. બ્રહ્માજીએ કહ્યું, એષ દેવો મહાદેવ સર્વજ્ઞો જગદીશ્વર અયંતુ પરયા ભક્ત્યા દૃશ્યતે નાન્યથા ક્વચિત. એવું એક જ તત્વ છે મહાદેવ, અને એ સર્વજ્ઞ, ઓમ્નિસાયન્ટ, એનાથી કશું જ અજાણ્યું નથી. જગદીશ્વર, જગતનો ઈશ્વર છે, માલિક છે, જગતની નાનામાં નાની ઘટના એનાથી અજાણી નથી. તેને કેવી રીતે પામી શકાય, એની સાથે કેવી રીતે જોડાઈ શકાય? તો કહ્યું અયંતુ પરયા ભક્ત્યા, પરમ ભક્તિ દ્વારા થઈ શકે, નાન્યથા ક્વચિત, એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. ત્યારે મુનિગણોએ પૂછ્યું તો પછી એનો કૃપામાં પ્રાપ્ત કરવી મહાદેવ. એટલે હવે યાદ રાખજો, આ મહાદેવ તત્વ કયું છે શિવ પુરાણમાં. ગઈકાલે આપણે જે સંકલ્પ કર્યો છે, જીવમાં રહેલા શિવને જાગૃત કરવાનો છે, આપણી ભીતર રહેલા શિવત્વને સંબોધવાનું છે, જેનાથી દુરાચાર અટકે, જે ભૂલ થઈ ગઈ હશે પાપ નષ્ટ થાય, અને આવનારા જન્મ જન્માંતરની ઉન્નતિ થાય. એ તત્વ તે મહાદેવ તત્વ છે. મુનિઓએ પ્રશ્ન પૂછ્યો કે તો પછી પરમ સાધ્ય અથ કિમ પરમમ સાધ્યમ કિમ વા તત્ સાધનમ પરમ સાધક કીદૃશસ્તત્ર તદિદમ બ્રૂહિ તત્વત. 3 પ્રશ્નો પૂછ્યા છે. પરમ સાધ્ય કયું છે, એના માટેનું પરમ સાધન કયું છે, અને એના માટેનો સાધક કેવો હોય છે. સાધક પહેલું તો પૂછ્યું સાધ્ય, સાધ્ય એટલે ગોલ, પછી સાધન, એના માટેનું જવાની વ્યવસ્થા કઈ હોય, ઇન્સ્ટ્રુમેન્ટ, પ્રોસેસ, સાધન, અને ત્રીજું સાધક, ધ સીકર, કોણ હોય છે. બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો. બ્રહ્માજી ઉત્તર આપે એ પહેલા આવો આપણે થોડી ક્ષણો માટે ભગવાન નામ સંકીર્તન કરીએ, અને પછી પરમ સાધ્ય, પરમ સાધન અને પરમ સાધક નો ઉત્તર પ્રાપ્ત કરીએ. નમઃ પાર્વતી પતયે મહાદેવ હર